બોટાદનું ગઢડા સૌરાષ્ટ્રના સૌથી મહત્ત્વના તીર્થધામોમાંનું એક ગણાય છે। નવાઈની વાત એ છે કે 40,000થી વધુ વસ્તી અને 76 ગામો ધરાવતા આ તાલુકા મથક પર એક પણ સીસીટીવી કેમેરો નથી, જેને કારણે શહેરમાં ગુનાખોરી અને ચોરી જેવી ઘટનાઓની ભીતિ સતત તોડાઈ રહી છે। સુરક્ષાના અભાવે હવે શહેરીજનો અને વિપક્ષે મુખ્ય રસ્તાઓ પર તાત્કાલિક સીસીટીવી લગાવવાની માગ ઉઠાવી છે। જુઓ અમારો વિશેષ અહેવાલ। સ્વામિનારાયણ સંપ્રદાયનું શ્રદ્ધા કેન્દ્ર એટલે ગઢડા। આ એ પવિત્ર ભૂમિ છે જ્યાં દેશ વિદેશથી 12 મહિના યાત્રાળુઓનો અવિરત પ્રવાહ ચાલુ રહે છે। શહેરમાં 2 મોટા અને ભવ્ય મંદિર હોવા છતાં અહીંની સુરક્ષા વ્યવસ્થા રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે। હાલ સુરક્ષા માટે માત્ર પોલીસ અને માનવીય દેખરેખ પર જ નિર્ભર રહેવું પડે છે। ગઢડાની વસ્તી 40,000ને પાર છે અને તે જિલ્લાનો સૌથી મોટો તાલુકો છે, જે નીચે 76 ગામો આવે છે। આમ છતાં આખા શહેરમાં એક પણ સરકારી સીસીટીવી કેમેરા અસ્તિત્વમાં નથી। ત્રીજી આંખના અભાવે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા તત્વો માટે ગઢડા જાણે મોકળું મેદાન બની ગયું છે। બોટાદ જિલ્લાનો સૌથી મોટો તાલુકો છે। ગઢડા તાલુકામાં 76 ગામનો જે કાંઈ વેપારીઓની ખરીદી કે જે કાંઈ ગણો કે મુખ્ય મથક ગઢડા છે। સરકારી કચેરીઓ બધી ગઢડા ખાતે આવેલી છે। તો જ્યારે અવારનવાર ચોરીના બનાવો તેમજ હિટ એન્ડ રનના બનાવો બની રહ્યા છે, તો અમારી તંત્ર પાસે એવી માંગ છે કે તાત્કાલિક ગઢડા શહેરના મુખ્ય રસ્તાઓ અને બજારોમાં સીસીટીવી નાખવામાં આવે। શહેરના પ્રવેશદ્વાર હોય કે મુખ્ય બજારો, દરેક જગ્યાએ સીસીટીવીની તાતી જરૂરિયાત છે। બોટાદ રોડ, ભાવનગર રોડ, જસદણ રોડ, ટાવર રોડ અને નવા મંદિર રોડ જેવા વિસ્તારો સતત ધમધમતા રહે છે। આ ઉપરાંત બોટાદના ઝાંપે, માણેક ચોક, હાઈસ્કૂલ 4 રસ્તા, જૂના મંદિર રોડ, વાઢાળા ચોક અને શાક માર્કેટ જેવા સંવેદનશીલ પોઈન્ટ્સ પર બાજ નજર રાખવી અનિવાર્ય બની છે। ચોરી, લૂંટ કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે આ તમામ મુખ્ય માર્ગ પર સીસીટીવી મૂકવાની ઉગ્ર માંગ હવે જાગૃત શહેરીજનો અને વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે। વ્યાપક પ્રમાણમાં જે અનિચ્છનીય બનાવો ન બને તે માટે સીસીટીવી કેમેરાની બહુ તાતી જરૂરિયાત છે અને તંત્ર દ્વારા આ સીસીટીવી કેમેરા જો તાત્કાલિક ધોરણે આ બધા રસ્તાઓ, મેઇન રસ્તાઓ છે, અંદરના રસ્તાઓ છે, એમાં મૂકવામાં આવે તો જે ક્રાઇમ રેટ છે તેમાં ઘણો ઘટાડો થાય અને પોલીસ ડિપાર્ટમેન્ટને તપાસના કામે પણ આ સીસીટીવી કેમેરા સારી રીતે મદદરૂપ થાય અને ક્રાઇમ રેટમાં બહુ મોટો ઘટાડો થાય। ગઢડા નગરપાલિકામાં અમે અવારનવાર રજૂઆત કરેલી છે સીસીટીવી કેમેરા બાબતે કે લોકોના સહભાગી થવા અને લોકોની સુરક્ષા અને સલામતી માટે એક નવો ઉદ્દેશ્ય આપી કે ગઢડા સીસીટીવી કવરેજ કરીએ, તેના માટે અમે અવારનવાર રજૂઆત પણ નગરપાલિકામાં કરી છે અને અત્યારે પણ રજૂઆત કરેલી છે। જો નહીં કરવામાં આવે તો જે પણ કરવામાં આવે, જે પણ કરવું પડશે તે અમે કોંગ્રેસ પરિવાર અમે સાથે રાખીને ગઢડા નગરપાલિકાને ઘેરવાનો પણ પ્રયાસ કરશું। લોકોની માંગ અને સુરક્ષાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આખરે તંત્ર હરકતમાં આવ્યું છે। ગઢડા નગરપાલિકા દ્વારા સુરક્ષા વ્યવસ્થાને હાઈટેક બનાવવા માટે કમર કસવામાં આવી છે। પાલિકા દ્વારા ₹1 કરોડના ખર્ચે સીસીટીવી નેટવર્ક ઊભું કરવા માટેનો ઠરાવ પણ પાસ કરી દેવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના તમામ વિસ્તાર, ધાર્મિક સ્થળ, હોસ્પિટલ, માર્કેટ અને મુખ્ય રસ્તાઓને આવરી લેવાશે। સૌથી મહત્વની વાત એ છે કે આ આધુનિક સીસીટીવી સિસ્ટમનો કંટ્રોલ રૂમ સીધો પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવશે, જેથી ગુનાખોરી પર ત્વરિત લગામ લગાવી શકાય। ટૂંક સમયમાં નગરપાલિકા ગઢડા દ્વારા અંદાજિત 1 કરોડના ખર્ચે નગરપાલિકાના તમામ વિસ્તારો કવર થઈ જાય અને તમામ ધાર્મિક સ્થાનો કવર થઈ જાય તે રીતે અમે સીસીટીવીનું નેટવર્ક ઊભું કરવા જઈ રહ્યા છીએ। આ બાબતે અમે પોલીસ વિભાગ જોડે સંકલન કર્યું છે। પોલીસ વિભાગ દ્વારા પણ આ બાબતે સંમતિ આપવામાં આવે છે। આ નવીન પ્રોજેક્ટનું અત્યારે ઠરાવ થઈ ગયો છે અને આ એસ્ટિમેટની કામગીરી હાલ ચાલુ છે। ગઢડા શહેર માટે આ 1 કરોડનો સીસીટીવી પ્રોજેક્ટ સુરક્ષાની દ્રષ્ટિએ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે। પાલિકાએ ઠરાવ તો પાસ કર્યું છે, પરંતુ હવે રાહ જોવાઈ રહી છે સરકારી મંજૂરીની। મંજૂરી મળતાની સાથે જ શહેરના મુખ્ય બિંદુઓ પર કેમેરા લાગશે અને ગઢડા ત્રીજી આંખની સુરક્ષા હેઠળ આવી જશે। ગજેન્દ્ર ખાચર, TV 13 ગુજરાતી, બોટાદ, ગઢડા।